જય મે ફ્રેન્ડ્સ, આજે આપણે કાજુના મોદક બનાવીશું. તો એની માટે કાજુ લઈ લીધા છે. તો કાજુ 100 ગ્રામ છે અને એ ફ્રીજમાંથી કાઢેલા છે. તમારે પણ ફ્રીજમાંથી કાઢીને જ કરવાના, કારણ કે નોર્મલ કાજુ લેશો તો મિક્સીમાં પીસશો તો એનો પાણી રસ છૂટે, એટલે આપણે ફ્રીજના ઠંડા કાજુ લેવાના. તો પહેલાં એ એડ કરી દઈશું. પછી આ ખાંડ છે તે 1 ચમચી એડ કરી દેવાની. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. તો મિક્સર થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લેવાનું. હવે આ કેસરવાળું દૂધ છે જે નોર્મલ ટેમ્પરેચર પર હતું, એ દૂધથી આપણે લોટ બાંધવાનો. તો એમાં બહુ દૂધ નહીં એડ કરવાનું, 3 ચમચી રેડ્યું છે મેં. આમાં થોડોક એલચીનો પાવડર એડ કરીશું. એલચીની ફ્લેવર આમાં સરસ આવે એટલે આપણે એ પણ નાખવાનું. હવે આજે હું તમને બીબા વગર મોદક બનાવતા શીખવાડીશ. તો આવી રીતે લઈ લેવાનો અને પછી આવી રીતે શેપ આપી દેવાનો એનો. તો જો તમને ફરી બતાવું તો આવી રીતે લેવાનું, એને એમ ચપટો કરી દેવાનો અંદરથી, અને પછી આવી રીતે એને ગોલ ગોલ કરતા જવાનું. બરાબર. અને આવું થઈ જાય પછી એને શેપ આપવા તમારે શું કરવાનું, ચપ્પુ હોય ને, ચપ્પાથી આવી રીતે કાપા પાડી દેવાના. જુઓ, તૈયાર થઈ ગયા ઘરમાં મોદક. બરાબર. તો બધા જ આવી રીતે આપણે લાડવા કરી લઈએ. તો જો ફ્રેન્ડ્સ, ઉપર મેં આ તાતનાથી, કેસરના તાતનાથી ગાર્નિશિંગ કર્યું છે. તો જુઓ, તમે જોઈ શકો છો મોદક બહુ સરસ તૈયાર છે. તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા.